Second question from electrostatic. Again easy question. આ વખતે ઇલેક્ટ્રોસ્ટેટિકમાંથી બંને ક્વેશ્ચન એકદમ ઈઝી છે. એક ટૂંકા વિદ્યુત દ્વિધ્રુવીની દ્વિધ્રુવી ચાક માત્રા, દેટ ઇઝ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ 16 into 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર છે. આ દ્વિધ્રુવી અક્ષ સાથે 60 ડિગ્રીનો એંગલ બનાવતી રેખા પર દ્વિધ્રુવીના કેન્દ્રથી 0.6 મીટર અંતરે રહેલા એક બિંદુ પર આ દ્વિધ્રુવીયને લીધે કેટલું વિસ્થિતિમાં 1/4πε0 9 into 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર આપેલું છે. સો પેલા ડેટા, ડાયપોલ મોમેન્ટ P 16 into 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર. સી આ ડાયપોલ માઇનસ ક્યુ ચાર્જ પ્લસ ક્યુ ચાર્જ, ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન -2 પ્લસ આ એની એક્સિસ અક્ષ ગણીશું આપણે, અને એક્સિસ સાથે અક્ષ સાથે થીટા એ 60 ડિગ્રીનો એંગલ વાળી આ લાઈન છે, અને એ લાઈન ઉપર સી આને આપણે ઇક્વેટર વિષુવરેખા કહેશું. અત્યારે એક્સિસ સાથે 60 ડિગ્રીનો એંગલ અને એનાથી 0.6 મીટર ડિસ્ટન્સ આગળ જે પોઈન્ટ છે, આ સપોઝ એને આપણે ક્યુ કહીએ, તો ત્યાં એ જગ્યાએ વીજ સ્થિતિમાન ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એ આપણે ફાઇન્ડ કરવાનું છે. સો આર 0.6 મીટર એન્ડ થીટા 60 ડિગ્રી. ડાયરેક્ટ ફોર્મ્યુલા, સીધી ડાયપોલને લીધે ડાયપોલની અક્ષ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં ચોક્કસ અંતરે વીજ સ્થિતિમાનનું સૂત્ર કે પી કોસ થીટા બાય આર સ્ક્વેર. અદિશ રાશિ છે, દિશાની કોઈ જરૂર નથી. 9 into 10⁻⁹, P is 16 into 10⁻⁹ cos theta cos 60, that is 1/2, and r square, that is 0.6 square. Just simplify, સાદુરૂપ આપી અને કેલ્ક્યુલેશન કરશો એટલે 200 વોલ્ટ વિસ્થિતિમાન આવશે, which is the final answer A. First option is the correct option, 200 volt. Easy. વેવ ઓપ્ટિક્સ, તરંગ પ્રકાશશાસ્ત્ર, એની અંદર ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ, એમાંથી ટેલિસ્કોપ વાળા સેક્શનમાંથી ક્વેશ્ચન છે. એની લિમિટ ઓફ રિઝોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે, વિભેદન સીમા, વિભેદન શક્તિ જેને કહેવાય. એના માટે એક તારામાંથી 600 નેનોમીટર તરંગ લંબાઈનો પ્રકાશ આવે છે, અને 2 મિલીમીટર વ્યાસના ઓબ્જેક્ટિવ વાળા ટેલિસ્કોપની વિભેદન શક્તિ કેટલી થાય એ ફાઇન્ડ કરવાનું છે. સિમ્પલ, સીધું ટેલિસ્કોપની વિભેદન શક્તિ, ધ લિમિટ રિઝોલ્યુશન ઓફ ટેલિસ્કોપ, એની સીધી ફોર્મ્યુલા જ એપ્લાય કરવાની છે, જેને આપણે ડેલ્ટા થીટા મિનિમમ ઓર આલ્ફા મિનિમમ પણ કહીએ છીએ, which is 1.22 લેમ્બડા બાય ટી. લેમ્બડા તરંગ લંબાઈ, વેવલેન્થ, અને ડી ઓબ્જેક્ટિવનો વ્યાસ, ધ ડાયામીટર ઓફ ઓબ્જેક્ટિવ. લેમ્બડા 600 નેનોમીટર, 600 into 10⁻⁹. ડાયામીટર આપણને 2 મીટર આપેલું છે. સિમ્પ્લિફાઈ, 3.66 into 10⁻⁷ રેડિયન. ખાલી એક સિમ્પ્લિફિકેશનથી ઓપ્શન નંબર 4 is the correct answer. ઇલેક્ટ્રોસ્ટેટિક, સ્થિત વિદ્યુત શાસ્ત્રમાંથી વિદ્યુત ક્ષેત્રને રિલેટેડ ક્વેશ્ચન છે. 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક ગોળીય વાહક સમાન રીતે વિતરિત 3.2 × 10⁻⁷ કુલમ વીજભાર ધરાવે છે. ગોળાના કેન્દ્રથી 15 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે.
spherical conductor, radius 10 centimeter, charge distributed on the conductor is 3.2 into 10 raised to minus 7, and you have to find the electric field 15 centimeter away from the center. અહીંયા એક બાજુમાં તમને એક સ્ફિયર બતાવેલો છે, એની પર ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. અને સ્ફેરિકલ કંડક્ટર હોય ને તો આપણે એવું સમજવાનું બધો ચાર્જ, બધો જ વીજભાર કેન્દ્રમાં કેન્દ્રિત થયો છે. તો અહીંયા જે ક્યુ છે એ 3.2 ઇન્ટુ 10 to the power minus 7 કુલમ છે. રેડિયસ 10 સેન્ટીમીટર છે, પણ રેડિયસનું અત્યારે આપણે કાંઈ કામ નથી. ગોળાના કેન્દ્રથી જે બિંદુએ, આ પી બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે, એનું અંતર 15 સેન્ટીમીટર, which is 15 into 10 raised to minus 2 મીટર. તો વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે, તો વિદ્યુત ક્ષેત્રની અગેન ડાયરેક્ટ ફોર્મ્યુલા which is kq by r square. કે આપણને ખબર છે 9 into 10 raised to 9 SI. So k is 9 into 10 raised to 9, q 3.2 into 10 raised to minus 7 divided by 15 into 15 into 10 raised to minus 4 સ્ક્વેર છે, એટલે એવું આપણે લીધેલું છે. અગેન સિમ્પ્લિફાઈ જ કરવાનું છે. ડાયરેક્ટલી 1.28 into 10 to power 5 ન્યૂટન પર કુલમ is the final answer. So option number 1 is the final answer. ન્યૂટન્સ લોઝ ઓફ મોશન એમાંથી પુલીને રિલેટેડ ગરગડી, ઘર્ષણ રહિત ગરગડીને આધારિત ક્વેશ્ચન છે. પુલી રિલેટેડ ડિફરન્ટ ટાઈપના ઘણા બધા ક્વેશ્ચન્સ હોય છે, પણ આ એક પ્રાઇમરી લેવલનો, જેને કહેવાય એકદમ નોર્મલ પ્રકારનો ક્વેશ્ચન છે, ઇઝીએસ્ટ જેને કહી શકાય. બાકી તો મૂવિંગ પુલી અને એની એન્ડ ઉપર અહીંયા ખાલી બંને સાઈડ એક એક જુદા જુદા 4 kg અને 6 kg માસના ઓબ્જેક્ટ લટકાવેલા છે. એની બદલે વધારે ઓબ્જેક્ટ પણ હોઈ શકે, જુદા જુદા શેપની પુલી પણ હોઈ શકે. અહીંયા તો સિમ્પલ છે, 4 kg 6 kg દ્રવ્યમાનના બે પદાર્થો ઘર્ષણ રહિત દોરીના છેડા પર બાંધેલા છે, ગરગડીમાંથી પસાર કરેલા છે. ગુરુત્વ પ્રવેગ સ્મોલ g છે. તો એક્સેલરેશન ઓફ ધ સિસ્ટમ, પ્રવેગ મેળવવાનો છે, તંત્રનો પ્રવેગ c. સિમ્પલ છે. આ 4 kg નો ઓબ્જેક્ટ છે, જેને આપણે માસ m1 કહીએ. તો ડાઉનવર્ડ ડિરેક્શનમાં, નીચેની દિશામાં m1g જેટલું વજન બળ, જેને કહેવાય વેઇટ ફોર્સ, અને દોરીમાં તણાવ બળ ઉપરની સાઈડ લાગશે. એવી રીતે 6 kg માટે એને આપણે માસ m2 કહીએ, તો m2g જેટલું વેઇટ ફોર્સ, વજન બળ નીચેની સાઈડ, અને અહીંયા તણાવ ટેન્શન ઉપરની સાઈડ લાગશે. તો પેલા m1 દળ ધરાવતા પદાર્થ માટે હવે આપણે ઓબ્વિયસલી જોઈ શકીએ છીએ કે આ 6 kg વાળો છે, એટલે આ નીચેની સાઈડ આવશે, અને 4 kg માસ વાળો ઓબ્જેક્ટ છે એ ઉપરની સાઈડ ગતિ કરશે. એની મોશન છે m1 ની અપવર્ડ ડિરેક્શનમાં, m2 ની ડાઉનવર્ડ ડિરેક્શનમાં. એટલે ઓબ્વિયસલી અહીંયા એક્સેલરેશન ડાઉનવર્ડ ડિરેક્શનમાં બતાવેલું છે, અને એક્સેલરેશન અહીંયા અપવર્ડ ડિરેક્શનમાં બતાવેલું છે. તો પહેલા m1 માસ વાળો ઓબ્જેક્ટ છે એ અપવર્ડ ડિરેક્શનમાં જાય છે, એટલે આ બે ફોર્સ છે t અને m1g, એમાંથી t નું મૂલ્ય વધારે હશે અને એ પ્રવેગિત થાય છે. એટલે ન્યૂટન્સ ફર્સ્ટ લો સિગ્મા f ઇઝ ઇક્વલ ટુ ma મુજબ t minus m1g, that is f1 minus f2, is equal to ma, that is m1a. આ ઇક્વેશન નંબર 1. સેમ વસ્તુ એપ્લાય કરીએ m2 માસ વાળા ઓબ્જેક્ટ માટે.
તો એમાં ડાઉનવર્ડ ડિરેક્શનમાં જાય છે એટલે m2g છે એ વધારે હશે. m2g માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ m2a. ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 એનું એડિશન કરીએ તો વી કેન ગેટ m2g minus m1g is equal to m1a plus m2a. એમાંથી એક્સેલરેશન આપણે ફાઇન્ડ કરવાનું છે તો a ને સબ્જેક્ટ બનાવીએ તો વી કેન ગેટ m2 minus m1 upon m1 plus m2 into g. અહીંયા આપણા માટે 6 અને 4 છે સો 6 minus 4 6 plus 4 into g, that is 2 by 10, that is g by 5. So g by 5 is the correct answer. Question from oscillation and wave. દોલનો અને તરંગોમાંથી ક્વેશ્ચન છે. સરળ આવર્ત ગતિ કરતા એક કણના સ્થાનાંતર અને પ્રવેગ વચ્ચેનો કળા તફાવત. Phase difference between displacement and acceleration of a particle in a simple harmonic motion. For a simple harmonic motion, સરળ આવર્ત ગતિ માટે ડિસ્પ્લેસમેન્ટ સ્થાનાંતર માટે y is equal to a sin omega t plus phi સ્થાનાંતરનું સમીકરણ છે. એની ઉપરથી વેગનું સમીકરણ જોતું હોય તો સ્થાનાંતરના સમીકરણનું સમયની સાપેક્ષ વિકલન વિથ રિસ્પેક્ટ ટુ ટી. તો સાઇનનું વિકલન કોસ અને ઓમેગા છે એ બહાર નીકળી જાય, દેટ ઇઝ ઓમેગા એ કોસ ઓમેગા ટી પ્લસ 5. આપણે પ્રવેગની વાત કરવાની, પ્રવેગ અને સ્થાનાંતર. તો હજી એક વખત વેગના સમીકરણનું સમયની સાપેક્ષ વિકલન લઈએ. સો ડીવી બાય ડીટી, ઓમેગા એ બાર છે એમાંથી હજી એક ઓમેગા બાર નીકળશે, દેટ ઇઝ ઓમેગા સ્ક્વેર એ અને કોસનું વિકલન માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ 5. તો વેગ, પ્રવેગ અને સ્થાનાંતરના ત્રણેયના સમીકરણો છે. આપણે એમાં સ્થાનાંતર અને પ્રવેગના સમીકરણોનું ઓબ્ઝર્વેશન કરો ને તો આ બી સાઇન ફંક્શન છે, આ બી સાઇન ફંક્શન છે, પણ એકમાં પ્લસ છે એકમાં માઇનસ છે. દેટ મીન્સ પ્રવેગ અને સ્થાનાંતર વચ્ચે કળા તફાવત સેમ ફંક્શન છે પણ પ્લસ અને માઇનસ છે. સો ફેઝ ડિફરન્સ કળા તફાવત એ પાઈ જેટલો થશે. ઇફ વાય અને વી, દેટ ઇઝ સ્થાનાંતર અને વેગ વચ્ચે કળા તફાવત પૂછ્યો હોય તો સાઇન અને કોસ ફંક્શન છે. અને તમને ખબર જ છે, તમે 10th એના વિશે સ્ટડી કરેલો છે કે સાઇન અને કોસ એ એકબીજાના કોટિકોણ કહેવાય. દેટ મીન્સ એમની વચ્ચે કળા તફાવત પાઈ બાય 2 થાય સાઇન અને કોસ ફંક્શન હોય તો. સો સ્થાનાંતર અને વેગ વચ્ચે કળા તફાવત પાઈ બાય 2 થશે, પણ સ્થાનાંતર અને પ્રવેગ બંનેમાં સાઇન ફંક્શન જ છે, એક પ્લસ છે એક માઇનસ છે. દેટ મીન્સ કળા તફાવત પાઈ થશે. ફોર્થ ઓપ્શન પાઈ રેડિયન is the correct answer for a given question. Very easy question. Electromagnetic waves, વિદ્યુત ચુંબકીય તરંગોમાંથી ક્વેશ્ચન છે. વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતામાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ઘટકોના યોગદાનનો ગુણોત્તર. Ratio of contribution made by the electric field and the magnetic field components to the intensities of electromagnetic wave, where c is speed of light, speed of electromagnetic wave. તો વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતાનું સૂત્ર છે I is equal to rho into c. એમાં જે રો છે એ ઉર્જા ઘનતા છે. ઉર્જા ઘનતામાં રો ઈ અને રો બી ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા અને વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા બંને આવી જાય છે. અને બંનેની ઉર્જા ઘનતા નું કોન્ટ્રીબ્યુશન, એનું યોગદાન સરખા ભાગે હોય છે. એટલે બંને હાફ હાફ, બંનેની ઉર્જા ઘનતા એક સરખી હોય છે. This is b square upon 2 mu naught and this is e square into epsilon naught by 2. આ બંનેની ઉર્જા ઘનતાના સૂત્રો છે. વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા છે, ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા છે, બંને ઇક્વલ હોય છે. તો બંનેનું ઉર્જાનું કોન્ટ્રીબ્યુશન સરખું છે તીવ્રતામાં,
એટલે બંનેના વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ઘટકોનું યોગદાન એક સરખું કહી શકાય. દેટ મીન્સ સરખું હોય તો આપણે 1:1 એક્ઝેમ કહી શકીએ. સી, વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપનું અત્યારે અહીંયા કંઈ કામ નથી, માત્ર એની ઉર્જા એક સરખા ભાગે વહેંચાયેલી હોવાથી તીવ્રતામાં બંને ક્ષેત્રોનું યોગદાન એક સરખું છે. રેશિયો ઓફ કન્ટ્રીબ્યુશન ઇઝ 1:1 ઇઝ ધ ફાઇનલ આન્સર. ઓસિલેશન એન્ડ વેવ, દોલનો અને તરંગો. એક ગિટારમાં સમાન દ્રવ્ય ધરાવતા બે તાર એ અને બી જરાક અસમસ્વરિત છે, સ્લાઇટલી આઉટ ઓફ ટ્યુન, અને 6 હર્ટ્ઝ આવૃત્તિનો સ્પંદ ઉત્પન્ન કરે છે. જ્યારે બીમાં તણાવ ટેન્શન ઇન બી ઇઝ સ્લાઇટલી ડિક્રીઝ, તો આ સ્પંદની આવૃત્તિ વધીને 7 હર્ટ્ઝ થઈ જાય છે. એની આવૃત્તિ 530 હર્ટ્ઝ છે, તો બીની મૂળભૂત આવૃત્તિ કેટલી? તો શરૂઆતની સિચ્યુએશનમાં એ અને બી માટે સ્પંદ ધ બીટ્સ 6 હર્ટ્ઝ છે. બીટ્સ છે એને FA-FB થી આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ. That means mode of FA-FB is 6 Hz. એમાંથી FA છે એ આપણને 530 Hz આપેલું છે. એનો મતલબ એમ કે FB છે એ either 536 or FB 520 Hz થશે, 524 Hz. 536 minus 530 also 6 and 530 minus 524 also 6. એટલે હવે બેમાંથી એક પોસિબિલિટી છે. દેટ મીન્સ એટલું તો ડિસાઇડ થઈ ગયું કે આપણો આન્સર આઈધર 536 હર્ટ્ઝ હશે ઓર 524 હર્ટ્ઝ હશે. દેટ મીન્સ અહીંયાથી થર્ડ અને ફોર્થ ઓપ્શન તો આપણે કાઢી જ નાખીએ છીએ, એલિમિનેટ થઈ જાય છે. એટલે આઈધર ફર્સ્ટ ઓર સેકન્ડ ઓપ્શન વિલ બી ધ કરેક્ટ આન્સર, એટલું નક્કી થઈ જાય. હવે બીમાં ટેન્શન થોડુંક સ્લાઇટલી ડિક્રીઝ કરો. સો ટેન્શન ડિક્રીઝ કરો તો એની આવૃત્તિ બી થોડી ડિક્રીઝ થશે, એટલે બીની આવૃત્તિ ઘટશે. અને સ્પંદ છે ને એ વધે છે. સ્પંદ ઇન્ક્રીઝ, દેટ ઇઝ બીટ છે એ ઇન્ક્રીઝ થાય છે. ઇન્ક્રીઝ થઈને 7 થાય છે, 7. એટલે બીટ એક જેટલું વધ્યું તો આવૃત્તિ એક જેટલી ઘટશે. તો ઘટાડામાં હવે FB ડેશની પોસિબિલિટી કેટલી? ઘટાડામાં 536 છે તો 535 હર્ટ્ઝ થઈ જાય, ઓર 524 છે તો એ 523 થઈ જશે. ઘટાડો, એકનો ઘટાડો. તો આમાંથી હવે એવું ઓપ્શન સિલેક્ટ કરો કે જેના માટે નવું બીટ છે એ 7 થાય છે. દેટ મીન્સ FA માઇનસ FB ડેશ એ 7 થવું જોઈએ. FA 530 ફિક્સ થઈ ગયું છે, તો 530 અને 535 એનું મોડ ઓફ FB ડેશ માઇનસ FB કરીએ, દેટ ઇઝ 530 માઇનસ 530 તો 5 હર્ટ્ઝ થશે. તો 535 વાળા ઓપ્શનમાં નવી બીટ છે ને એ 5 થશે, કારણ કે એ બેનું સબટ્રેક્શન 5 છે. અને જો FB ડેશ 523 વાળું ઓપ્શન સિલેક્ટ કરીએ તો 530 માઇનસ 523 તો નવું બીટ 7 આવી જાય. ચલો કે નવું બીટ છે 7 હર્ટ્ઝ થઈ જશે વધીને. તો 7 વાળી જે કન્ડિશન છે એ સેટિસ્ફાઈ કરવા માટે 523 હર્ટ્ઝ નવી આવૃત્તિ. તો 523 હર્ટ્ઝ નવી આવૃત્તિ હોય ત્યારે મૂળભૂત આવૃત્તિ 524 હર્ટ્ઝ. તો નવી સિચ્યુએશનમાં એનું બીટ 7 થશે. સ્પંદની સંખ્યા, સ્પંદની આવૃત્તિ 7 હર્ટ્ઝ થાય. એના માટે મૂળભૂત આવૃત્તિ 524 હર્ટ્ઝ હોવું જોઈએ. સો 524 હર્ટ્ઝ ઇઝ ધ કરેક્ટ આન્સર, ફર્સ્ટ ઓપ્શન. વેરી ઇઝી ક્વેશ્ચન, થોડું ટ્રિકી છે પણ મેનેજેબલ છે. રે ઓપ્ટિક્સ, કિરણ પ્રકાશ શાસ્ત્રમાંથી ક્વેશ્ચન છે. બ્રુસ્ટર એંગલ
માટે નીચેનામાંથી કયું સાચું છે? બ્રુસ્ટર એંગલ એ ફર્સ્ટ ઓપ્શન છે. બ્રુસ્ટર એંગલ ઇઝ બિટવીન 30 and 45, 30 અને 45 ની વચ્ચે. સેકન્ડ ઓપ્શન, બ્રુસ્ટર એંગલ ઇઝ બિટવીન 45 to 90. થર્ડ ઓપ્શન, બ્રુસ્ટર એંગલ ઇઝ એક્ઝેક્ટલી 90 and બ્રુસ્ટર એંગલ ઇઝ બિટવીન 0 to 30. આ ચાર ઓપ્શનમાંથી કયું સાચું છે? વોટ ઇઝ બ્રુસ્ટર એંગલ? બ્રુસ્ટર એંગલને આપણે ધ્રુવીભવન કોણ પર કહીએ છીએ. બે માધ્યમને અલગ પાડતી સપાટી આપેલું માધ્યમ છે, આ બીજું માધ્યમ છે. બે માધ્યમને અલગ પાડતી સપાટી આગળ આ બિંદુએ એવો આપાત કોણ કે જેના માટે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થઈ જાય, અને એ એંગલને આપણે જનરલી થીટા પી એટલે કે ધ્રુવીભવન કોણથી પણ ઓળખીએ છીએ, અથવા એને બ્રુસ્ટર એંગલ બી કહેવાય. એવા આપાત કોણ કે જે ખૂણા માટે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત હોય, એટલે કે એનું સંપૂર્ણ ધ્રુવીભવન થયેલું હોય, એવો ખૂણો એટલે બ્રુસ્ટર એંગલ. અને બ્રુસ્ટર એંગલ વખતે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો 90 હોય, 90 ડિગ્રી બિટવીન રિફ્લેક્ટેડ એન્ડ રિફ્રેક્ટેડ રે. આ સિચ્યુએશનને આપણે એ સિચ્યુએશનમાં જે ખૂણો બને છે એને આપણે બ્રુસ્ટર એંગલ અથવા ધ્રુવીભવન કોણ કહીએ છીએ. અચ્છા, તો બ્રુસ્ટરના નિયમ મુજબ mu is equal to tan theta p or tan IB. અહીંયા બ્રુસ્ટર એંગલ IB કીધો છે. માધ્યમનો વક્રીભવનાંક બીજા માધ્યમનો, સામાન્ય રીતે પહેલા માધ્યમમાં હવા લેતા હોઈએ છીએ આપણે, એટલે બીજા માધ્યમનો વક્રીભવનાંક એ બ્રુસ્ટર એંગલના ટેન્જન્ટ જેટલો થાય. સો IB is equal to tan inverse mu. સામાન્ય રીતે હવાનો વક્રીભવનાંક 1 લેતા હોઈએ છીએ અને બાકીના માધ્યમના વક્રીભવનાંકો mu એ 1 કરતા વધારે હોય, અને જો tan નું મૂલ્ય 1 કરતા વધારે હોય ત્યારે એ ખૂણાનું મૂલ્ય 45 ડિગ્રી કરતા વધારે થાય, કારણ કે tan 45 1 થાય અને tan 45 થી ઉપરના ખૂણાઓ માટે tan નું મૂલ્ય 1 કરતા વધારે રહેશે. ધેટ મીન્સ અહીંયા IB છે એ 45 થી વધારે રહેશે. અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે જનરલી આપાત કોણ એટલે આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો જે 0 અને 90 ની વચ્ચે જ હોય. ધેટ મીન્સ IB છે એ ઓલવેઝ લેસ ધેન 90 રહેવાનું છે. એનો મતલબ એમ કે IB બ્રુસ્ટર એંગલ એ 45 અને 90 ની વચ્ચે રહેશે. સો સેકન્ડ ઓપ્શન બ્રુસ્ટર એંગલ ઓર ધ્રુવીભવન કોણ જેને આપણે કહીએ છીએ એ 45 અને 90 ની વચ્ચે રહેશે. સો ધ સેકન્ડ ઓપ્શન Brewster angle is between 45 to 90 is perfectly right answer. Unit and measurement. એકમ અને પરિમાણ એની અંદરથી સિગ્નિફિકન્ટ ફિગર્સ સાર્થક અંકોને અનુલક્ષીને બે નંબરનું સબટ્રેક્શન બાદબાકી કરવાની છે. સિગ્નિફિકન્ટ નંબર્સના રૂલ એપ્લાય કરીને બે નંબર્સ છે 9.99 માઇનસ 0.0099. તો આનું સબટ્રેક્શન કરીએ આપણે બાદબાકી તો 9.9801 આવશે. હવે આન્સર સિગ્નિફિકન્ટ નંબરને અનુલક્ષીને સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને એનો આન્સર આપવાનો છે. તો બે જે નંબર છે ઉપલા બે નંબર એમાં ડેસિમલ પછી મિનિમમ અમાઉન્ટ ઓફ નંબર, આમાં ડેસિમલ પછી 2 ડિજિટ્સ છે, આમાં ડેસિમલ પછી 4 ડિજિટ્સ છે. તો મિનિમમ લીસ્ટ ડિજિટ્સ શેમાં છે તો કે ઉપરના 9.99 માં. તો આન્સરમાં બી 2 ડિજિટ્સ હોવા જોઈએ. ધેટ મીન્સ 9.98 છેલ્લા બે ડિજિટ આપણે કન્સિડર નહીં કરીએ. હા, એમાં ક્યાંય 5 હશે તો આગલા નંબરમાં એડ કરવાનું ને એ રૂલ તો એપ્લાય કરવો જ પડશે. અહીંયા 01 છે એટલે કોઈ ઇસ્યુ નથી. તો
ડેસિમલ પછી લીસ્ટ ડિજિટ 2 ડિજિટ્સ હોવા જોઈએ, એટલે આ બે રાખશું 98, 01 ને આપણે કન્સિડર નહીં કરીએ. સો 9.98, that means option number 1 is the correct answer, final answer. કરંટ ઇલેક્ટ્રિસિટી, પ્રવાહ વિદ્યુતમાંથી ક્વેશ્ચન. એક મીટર બ્રિજના ડાબા ખાંચામાં લેફ્ટ ગેપમાં એક અવરોધક તાર છે. આ અવરોધક તાર કે જે 1.5 મીટર લંબાઈનો છે. જમણા ખાંચામાં 10 ઓહમનો રેઝિસ્ટન્સ, આ અવરોધ 10 ઓહમનો અવરોધ છે, 10 ઓહમ રેઝિસ્ટન્સ. અને મીટર બ્રિજ એવા બિંદુ પર સંતુલિત થાય છે કે જેથી મીટર બ્રિજનો જે તાર છે એ 3:2 3:2 ના ગુણોત્તરમાં વિભાજિત થાય અને અહીંયા સંતુલિત બિંદુ મળે છે. દેટ મીન્સ ગેલ્વેનોમીટર 0 આવર્તન બતાવે. તો આ જે તાર છે એ તાર માટે 1 ઓહમ નો અવરોધ થાય ત્યારે એ તારની લંબાઈ કેટલી હોય? દેટ મીન્સ આપણે પહેલા તો છે ને આ તારનો કુલ અવરોધ મેળવવો જોઈએ. તો મીટર બ્રિજની જે થિયરી છે એ મુજબ આ બંને અવરોધનો ગુણોત્તર, દેટ ઇઝ R1/R2, જ્યાં R1 એટલે 1.5 મીટર લંબાઈના તારનો અવરોધ, R2 એટલે અહીંયા 10 ઓહમ બીજા ખાંચાનું આપેલું છે એ, ઇઝ ઇક્વલ ટુ L1/L2 થાય. દેટ મીન્સ આ R1 છે એ તારનો અવરોધ છે 1.5 મીટર લંબાઈના કે જે આપણે મેળવશું. L1/L2 is 3:2 છે. R2 છે એ સામે મલ્ટિપ્લિકેશનમાં જાય એટલે અહીંયા 10. દેટ મીન્સ 15 ઓહમ રેઝિસ્ટન્સ થયો. એનો મતલબ એમ કે 1.5 મીટરનો જે તાર છે એનો અવરોધ 15 ઓહમ છે. 15 ઓહમ ટોટલ રેઝિસ્ટન્સ ઓફ લેન્થ ઓફ 1.5 મીટર વાયર, 1.5 મીટર લંબાઈના તારનો અવરોધ 15 ઓહમ છે. આપણે જોઈએ છીએ 1 ઓહમ અવરોધ માટે તારની લંબાઈ કેટલી. દેટ મીન્સ અવરોધ જો 15 ઓહમ હોય ત્યારે તારની લંબાઈ 1.5 મીટર થાય. તો 1 ઓહમ અવરોધ માટે તારની લંબાઈ કેટલી જોઈશે? દેટ મીન્સ તારની લંબાઈ આવશે 1 ઓહમ અવરોધ માટે 1.5 divided by 15, that is 15 into 10⁻⁻1 upon 15, that should be 1 into 10⁻⁻1 meter. 1 into 10⁻⁻1 meter, yes, there is a option 1 into 10⁻⁻1 meter. So the first option is the correct option. A somewhat tricky question, થોડો ટ્રિકી છે. એ બી ક્યાં? છેલ્લે. સી આ જે પહેલું સ્ટેપ છે કે આ તારનો અવરોધ 15 ઓહમ થાય, આખા તારનો અવરોધ, ત્યાં સુધી કોઈ ક્વેશ્ચન નથી. પણ આપણને જે ક્વેશ્ચન પૂછેલો છે એ થોડો ટ્વિસ્ટ કરેલો છે કે આખા તારનો અવરોધ નથી જોતો, એમાંથી 1 ઓહમ થાય ત્યારે તારની લંબાઈ કેટલી થાય. આખા તારની લંબાઈ 1.5 મીટર, આખા તારનો અવરોધ 15 ઓહમ, ત્યાં સુધી ઓકે છે. પણ એમાંથી એ તારમાંથી 1 ઓહમ દીઠ લંબાઈ કેટલી થાય, which is 1 into 10⁻⁻1 meter. કાઇનેટિક થિયરી ઓફ ગેસ, વાયુનો ગતિવાદ, એમાંથી ક્વેશ્ચન લીધેલો છે. આમ તો ડાયરેક્ટ ફોર્મ્યુલા જ આપણે એપ્લાય કરીને સીધું આન્સર જ આપવાનો છે. યેટ આપણે એની અંદર આણ્વિક વ્યાસ સ્મોલ ડી અને અંક ઘનતા, સંખ્યા ઘનતા, અણુઓની સંખ્યા ઘનતા જેને કહેવાય, ધરાવતા એક વાયુના સરેરાશ મુક્ત પથ માટેની ફોર્મ્યુલા કઈ છે? આમાંથી સીધી ફોર્મ્યુલા જ આપણે કહેવાની છે. પણ યેટ આઈ વિલ એક્સપ્લેન કે ફ્રી પાથ, મીન ફ્રી પાથ, સરેરાશ મુક્ત પથ કોને કહેવાય. તો કોઈ વાયુ પાત્રમાં વાયુના ઘણા બધા અણુઓ રહેલા હોય, એમાંનો કોઈ એક અણુ છે એ ગતિ કરે છે, ગતિ કરતા કરતા બીજા અણુ સાથે અથડાય. આ ગતિપથ દરમિયાન આ સિવાય એની ક્યાંય અથડામણ થતી નથી. તો આ જે પથ છે એને ફ્રી પાથ, મીન ફ્રી પાથ, દેટ મીન્સ એવું પણ ફ્રી પાથ, એને એવું પણ કહી શકાય કે બે ક્રમિક અથડામણો વચ્ચે એને કાપેલું અંતર એને ફ્રી પાથ.
મુક્ત પથ કહેવાય. મીન ફ્રી પાથને ખાલી ફ્રી પાથ. પછી એ અણુ વળી પાછો આગળ વધશે અને બીજી કોઈ જગ્યાએ અથડામણ થશે. તો આવા નંબર ઓફ ફ્રી પાથ્સ મળે, ઘણા બધા. અને દરેક ફ્રી પાથની લંબાઈ એક સરખી હોવી જરૂરી નથી. તો આ જેટલા ફ્રી પાથ મળે મુક્ત પથ, એ બધાની એવરેજ કાઢવામાં આવે તો એને સરેરાશ મુક્ત પથ મીન ફ્રી પાથ કહેવાય. કરેક્ટ. અને એ ફ્રી મીન પાથની જે ફોર્મ્યુલા છે એ 1/√2 સ્મોલ n પાઈ ડી સ્ક્વેર છે. એ સીધી ઇન્ફોર્મેશન અથવા ફોર્મ્યુલા બેઝડ ક્વેશ્ચન કે જે આપણે યાદ જ રાખવાનું હોય, એની થિયરી એની અંદર પ્રૂફ કરીને આપેલી છે, પણ એ ફોર્મ્યુલા આપણે ઓલવેઝ યાદ જ રાખવાની હોય. એટલે અત્યારે તો આપણે એ પ્રૂફ કરવાનો કોઈ મિનિંગ નથી. 1/√2 n પાઈ ડી સ્ક્વેર ઇઝ ધ ફાઇનલ આન્સર. ફ્લુઇડ તરલનું મિકેનિક્સ, એમાંથી ક્વેશ્ચન છે. આર ત્રિજ્યા ધરાવતી એક કેપિલરી ટ્યુબ કેસ નળીને પાણીમાં ડુબાડતા h ઊંચાઈ જેટલું પાણી ચડે છે ઉપર. આ કેસ નળીમાં પાણીનું દળ 5 ગ્રામ છે. હવે કેસ નળી બદલાવી નાખવામાં 2r ત્રિજ્યા ધરાવતી કેસ નળી રાખવામાં આવે અને એને પાણીમાં ડુબાડવામાં આવે તો નળીમાં ઉપર ચડતા પાણીનું દળ કેટલું થાય. અહીંયા તમે જોઈ શકો છો કે r ત્રિજ્યા છે તો h ઊંચાઈ સુધી ચડે છે. તો કેપિલરીને પાણીમાં ડુબાડતા એમાં જે પાણી ઉપર ચડે એ કેટલી ઊંચાઈ સુધી ચડે એનું સૂત્ર છે 2t cos theta upon rg. હવે તમે ટ્યુબ બદલાવી નાખો, ત્રિજ્યા બદલાવો છો, એ દરમિયાન દ્રવ્ય એટલે કે પાણી અને ટ્યુબ નથી બદલાવતા, એટલે ટી અને થીટા એ નહીં બદલે. ધેટ મીન્સ h ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ r, h પ્રોપોર્શનલ ટુ 1/r. તો હવે આપણે એમ કહીએ કે નવી ત્રિજ્યા r ડેશ એ જો 2r કરીએ તો ઇન્વર્સલી પ્રોપોર્શનેટ હોવાથી નવી ઊંચાઈ એ h/2 થશે. આ એક જે નળીમાં ઉપર ચડતા પાણીની ઊંચાઈ એ r ત્રિજ્યાવાળી હતી એના કરતાં અડધી થઈ જશે. હવે આપણે દળ મેળવવાનું છે. તો પહેલી સિચ્યુએશનમાં જ્યારે r ત્રિજ્યાવાળી નળી હતી ત્યારે h ઊંચાઈ સુધી જે પાણી ચડ્યું એનું દળ, ઉપર ચડેલા પાણીનું દળ એટલે કદ ગુણ્યા ઘનતા અને કદ નો ગુણાકાર વોલ્યુમ, ધેટ ઇઝ રો, ઘનતા રો. અને કેસ નળી નળાકાર શેપ ધરાવે એટલે એનું કદ પાઈ r² h એટલું થશે. ઓકે. હવે નવી સિચ્યુએશનમાં કેવું થશે, નવું દળ m ડેશ, એમાં ઊંચાઈ અને ત્રિજ્યા બદલે છે, રો ઇન્ટુ પાઈ 2r નવી ત્રિજ્યા સ્ક્વેર નવી ઊંચાઈ h/2. સો 4 2 square means 4 divided by 2 into rho pi r² h. રો ઇન્ટુ પાઈ r² h જે આટલો પોર્શન છે એ જૂનું દળ છે, ધેટ ઇઝ 2m. એટલે નવું દળ છે એ 2 ગણું થઈ જશે 2m. જૂનું દળ 5 ગ્રામ છે તો એનો મતલબ નવું દળ છે 2 into 5 ધેટ ઇઝ 10 ગ્રામ. તો 5 ગ્રામ જે દળ હતું જ્યારે r ત્રિજ્યા હતી ત્યારે એ હવે 2 ગણું એટલે કે 10 ગ્રામ થઈ જશે. So the second option 10 gram is the correct answer. Atoms, પરમાણુ, એમાંથી પ્રશ્ન છે, નીચેનામાંથી કોના એક માટે બોહર મોડેલ માન્ય નથી? For which of the following Bohr model is not valid? Singly ionized helium atom, એકધા આયનિક હિલિયમ પરમાણુ, ड्यूटेरॉन एटम, ड्यूटेरॉन परमाणु, सिंगली आयोनाइज्ड नियोन एटम, एकधा आयनित नियोन परमाणु, एंड हाइड्रोजन एटम, हाइड्रोजन परमाणु.
બોહર મોડેલ માત્ર ને માત્ર જેની કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય એવા પરમાણુ માટે સાચું છે. બોહર મોડેલ જેની કક્ષામાં માત્ર એક જ ઇલેક્ટ્રોન હોય એવા પરમાણુ માટે સાચું છે. તો હિલિયમ પ્લસ, હિલિયમ means 2He4, that means 2 proton, 2 neutron and 2 electron. પણ હિલિયમ પ્લસ છે એટલે એક ઇલેક્ટ્રોન એમાંથી બહાર નીકળી જાય કક્ષામાંથી, એટલે એક ઇલેક્ટ્રોન બચશે. તો અગેન એમાં એક છે. ડ્યુટેરોન ઇઝ 1H2, that means 1 proton, 1 neutron and 1 electron. ઓલરેડી 1 ઇલેક્ટ્રોન છે. અને હાઇડ્રોજન પરમાણુ 1H1, that is 1 proton and 1 electron. તો એમાં બી એક ઇલેક્ટ્રોન છે. નિયોન એટમ છે, એની અંદર એક કરતા વધારે ઇલેક્ટ્રોન કક્ષામાં રહેલા હોય, ઘણા બધા ઇલેક્ટ્રોન હોય, એટલે એના માટે બોહર મોડેલ પોસિબલ નથી, વેલિડ નથી. That means third option, singly ionized neon atom, એકતા આયનિત નિયોન પરમાણુ માટે બોહર મોડેલ માન્ય નથી. બોહર મોડેલ is not valid for third option, singly ionized neon atom. યુનિટ્સ એન્ડ ડાયમેન્શન્સ, એકમ અને પરિમાણમાંથી ક્વેશ્ચન છે. એક સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ 0.01 મિલીમીટર અને તેની વર્તુળાકાર માપપટ્ટી પર 50 કાપાઓ છે. તો આ સ્ક્રૂ ગેજનો અંતરાલ એટલે પિચ ગોતવાની છે. લઘુત્તમ માપ શક્તિ એ આપેલી છે આપણને 0.01 મિલીમીટર અને વર્તુળાકાર સ્કેલ પર કાપાની સંખ્યા એ પણ આપેલી છે 50 છે. તો પિચ એટલે કે અંતરાલ ગોતવાનું છે. એકચ્યુઅલી સૂત્ર છે લઘુત્તમ માપ શક્તિનું, કે લઘુત્તમ માપ શક્તિ એટલે પિચ અંતરાલ એને તમે વર્તુળાકાર સ્કેલ પર કાપાની સંખ્યા એનાથી ડિવાઈડ કરો એટલે લઘુત્તમ માપ શક્તિ મળે. આપણી પાસે લઘુત્તમ માપ શક્તિ છે, પિચ એટલે કે અંતરાલ ગોતવાનો છે. તો લઘુત્તમ માપ શક્તિ છે એને કાપાની સંખ્યાથી ગુણાકાર કરવો પડશે, એટલે 0.01 multiply by 50, that should be 0.5 millimeter. એ આપણો ફાઇનલ આન્સર થશે. સો 0.2 millimeter, second option is the correct option. મેગ્નેટિક ઇફેક્ટ્સ ઓફ ઇલેક્ટ્રિક કરંટ, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, એમાંથી ક્વેશ્ચન છે. 100 આંટા ધરાવતા 50 સેન્ટીમીટર લંબાઈના એક લાંબા સોલેનોઇડમાંથી 2.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો સોલેનોઇડમાં સેન્ટર કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર μ0 4 pi into 10⁻⁷, number of turns n 100, L length of solenoid 50 centimeter, that is 50 into 10⁻² meter, I 2.5 ampere, μ0 4 pi into 10⁻⁷ Tesla meter ampere inverse. તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય. B is equal to μ0 small ni. Small n number of turns per unit length, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. So small n is equal to capital N by L. Capital N is 100, L 50 into 10⁻², so 200 per meter. Number of turns per unit length, that is 200 per meter. એટલે સ્મોલ n આપણને 200 મળી ગયા. μ0 4 pi into 10⁻⁷, small n 200,
I 2.5. Simplify, multiplication, pi 3.14 એટલે ફાઇનલ આન્સર આવશે 6.28. 10 to the power minus 4 Tesla is the final answer. So option number 4 is the correct answer. સોલેનોઇડની બદલે ટોરોઇડ હોય તો ફોર્મ્યુલા સેમ રહેશે, મ્યુ નોટ સ્મોલ એન આઈ, પણ એમાં સ્મોલ એન એટલે n/2πr આવશે, કારણ કે સોલેનોઇડને વર્તુળાકાર વાળી દેવામાં આવે તો ટોરોઇડમાં કન્વર્ટ થશે, એટલે એની લંબાઈ છે એ પરિઘમાં કન્વર્ટ થશે, એટલે સ્મોલ n ઇઝ ઇક્વલ કેપિટલ N/2πr. એટલો નાનકડો ફેરફાર થશે જો સોલેનોઇડની બદલે ટોરોઇડ હોય તો, અને ત્યાં જે ટોરોઇડની ત્રિજ્યા છે એ પણ એની અંદર આપેલી હોવી જોઈએ. અત્યારે આ ક્વેશ્ચન માટે ફોર્થ ઓપ્શન 6.24 × 10⁻⁴ ટેસ્લા એ ફાઇનલ આન્સર છે.